नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। राज ठाकरे द्वारा सरदार पटेल के अपमान पर बवाल। महाराष्ट्र में राज ठाकरे द्वारा देश के निर्माता सरदार वल्लभ भाई पटेल का अपमान करने का मामला सामने आया। इस पर पाटीदार नेता अल्पेश काठिरिया ने कड़ा बयान देते हुए कहा कि सरदार पटेल का अपमान बर्दाश्त नहीं किया जाएगा। राज ठाकरे को सार्वजनिक रूप से माफी मांगनी चाहिए। अगर माफी नहीं मांगी गई तो समाज के अग्रणी नेताओं के साथ बैठक कर आगामी दिनों में कड़ा विरोध दर्ज कराया जाएगा। अल्पेश काठिरिया ने कहा कि सरदार पटेल ने देश को एकता के सूत्र में बांधा, जबकि राज ठाकरे भाषावाद के नाम पर राजनीति कर रही हैं, जो कि बिल्कुल भी उचित नहीं है। गई काले मनसेना वड़ा राज ठाकरेजी જે સરદાર સાહેબનું ને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે, ખૂબ જ વાહિયાત વાતો કરી છે। આ ભાષા કે આ વિવાદને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે। સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે આ રાષ્ટ્રનું અપમાન છે, આ ભૂમિનું અપમાન છે, આ ભારત માતાનું અપમાન છે। અપમાન ક્યારેય સાંખી ન લેવાય। એક ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ દિલગીરી થઈને તત્કાલ ધોરણે એની માફી માંગવી જોઈએ। આવા નિવેદનોના કારણે બે ભાષાના, બે પ્રાંતને, બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવી ન જોઈએ। જે પણ ભાષાનો મુદ્દો છે ભાષાના સ્થાને હોઈ શકે છે, પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતને, ગુજરાતના વ્યક્તિને, સરદાર સાહેબને, મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો, બિલકુલ સાંખી લેવામાં નહીં આવે। આની માફી માંગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો જોઈએ। देखते रहिए द हिंद 24 न्यूज।